ગુજરાતમાં બ્લડ પ્લાઝમામાં ભેળસેળનું કૌભાંડ, જેમાં આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાનું પણ આવ્યું છે હવે નિવેદન. ઇતિહાસમાં પહેલા આવી ભેળસેળની ઘટના સામે નથી આવી. આ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી દેવાઈ છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારને બક્ષવામાં નહીં જ આવે. દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યની બ્લડ બેંક, પ્લાઝમા કલેક્શન સેન્ટર્સ પર વધુ કડક દેખરેખની સૂચના પણ તેમણે આપી દીધી છે. પ્રફુલ્લ પાનસેરિયાનું કહેવું છે કે આ લોકો પાસે કેન્દ્ર કે ગુજરાત સરકારનું કોઈ લાયસન્સ હતું જ નહીં અને એટલે જ આ બ્લડ બેંકની હકીકત સામે ન આવી શકી. જોકે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે નિયંત્રણ અને મોનિટરિંગ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે. બદમાશો જે પ્લાઝમામાં ભેળસેળ કરતા હતા એને કોઈ પણ પ્રકારની સેન્ટ્રલ ગવર્મેન્ટની કે ગુજરાત ગવર્મેન્ટની એક પણ એની પાસે લાયસન્સ ન હતું, તો એમ જ ચલાવતા હતા, જેથી કરીને આપણી નજરમાં આ બેંક હતી નહીં. પરંતુ આ નવા કિસ્સો આવ્યો છે, નવું કૌભાંડ આવ્યું છે. આજ સુધી કોઈ વિચાર્યું નહોતું એવી જગ્યાએ પણ આ રાક્ષસો પહોંચ્યા છે. એને છોડવામાં આવશે નહીં. એની કાર્યવાહી શરૂ થઈ રહી છે. તો આ કૌભાંડમાં તપાસ તેજ બનાવાઈ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે મહારાષ્ટ્ર પોલીસ સાથે મળી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોગ્ય વિભાગ સાથે મળીને તપાસ શરૂ કરી છે. ગુજરાતના ચોરી થયેલા પ્લાઝમા મહારાષ્ટ્રમાં વેચાતા હતા. ચોરી કરેલા પ્લાઝમા લેનાર બ્લડ બેંકની પણ પોલીસ હવે તપાસ કરશે. મહારાષ્ટ્રના વાસીમ જિલ્લામાં ખાસ તપાસ કરવામાં આવશે. ગજાનંદ અને વાસીમ બ્લડ બેંકની સંડોવણી ખુલી ગઈ છે. આરોપી દિનેશ ચૌધરીએ ગુજરાતની હોસ્પિટલ કે બ્લડ બેંકમાં પ્લાઝમા વેચાણ કર્યા હતા કે નહીં તેની પણ તપાસ આરંભી દેવાઈ છે. અત્યાર સુધીમાં કઈ ફાર્મા કંપની સાથે મળી પ્લાઝમા ચોરી કરતા હતા તેની પણ તપાસ શરૂ કરાઈ છે. આ સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસે આરોપી દિનેશને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હવે પોલીસે આરોપીને સાથે રાખીને મુંબઈ તપાસ માટે જશે. આ સાથે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દિનેશ ચૌધરી ઇન્ટાસ ફાર્મા કંપનીમાં બ્લડ પ્લાઝમા એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. આરોપી નોકરી છોડ્યા બાદ દિનેશ ચૌધરીએ મહારાષ્ટ્રના મોહન ગાયકવાડ સાથે ભેગા મળીને નકલી પ્લાઝમા રેકેટ શરૂ કર્યું હતું. સેમ્પલ કલેક્ટ કરતા હતા ત્યાંથી. એ તમામ પ્લાઝમા ત્યાં મહારાષ્ટ્રમાં જુદા જુદા ડિસ્ટ્રિક્ટ્સમાં વેચાણ કરતા હતા. એમાં સ્પેસિફિકલી અમારો ફોકસ વાસીમ ડિસ્ટ્રિક્ટ ઉપર છે, બિકોઝ ત્યાંની 2 બ્લડ બેંક હતી જે એમાં સંડોવેલી છે. એ કઈ ફાર્મા કંપનીમાં સપ્લાય કરેલો છે, એને પહેલાં એને સાથે સાથે કયા બ્લડ બેંકમાં એના સંપર્કમાં હતો, એ તમામની અત્યારે ઉડાણપૂર્વક તપાસ ચાલુ છે. આ જે આખા રેકેટમાં કયા લૂપહોલ યુઝ કરતા હતા, એને કઈ જગ્યા એસઓપીની વોયલેશન થતો હતો, આ તમામની અત્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને અમે એની ઇન્વેસ્ટિગેશન કરીએ.